સુરતના ભાટેના ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થી સાથે શિક્ષક દ્વારા ગેરવર્તન અને મારપીટ કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરાતા ચકચાર મચી ગઈ છે। જોકે શિક્ષકે બાળકને માર મારતા તેની પીઠ ઉપર નિશાન પડી ગયા હોવાનો આક્ષેપો કરાયા હતા। સુરતના ભાટેના ભારતનગર સ્થિત ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની આવેલી છે, જે શાળામાં ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતા 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થીને શિક્ષકે આક્રોશમાં આવીને માર માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ કર્યો હતો। પરિવારનું કહેવું છે કે બાળકની અગાઉ હાર્ટ સર્જરી થઈ હોવાની જાણ શાળાને કરવામાં આવી હતી, છતાં પણ તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। મારપીટ બાદ બાળકની પીઠ ઉપર નિશાન પડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરિવારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે આ મામલે શાળાના આચાર્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે ઉડાઉ વલણ અપનાવવામાં આવ્યું હતું। હાલ પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે। મારા બાળક સાથે ભાટેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે, બાળવાટિકામાં। તો એ કેટલા દિવસ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે। તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી, પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું। તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે, આવું કારણ જણાવ્યું અમને। તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે। તમારા બાળક કેટલા વર્ષનો છે? શું નામ છે? મારો બાળક 6 વર્ષનો છે, અનમોલ યતીન કુમાર પેપરવાલા। એને ક્યાં ક્યાં માર મારવામાં આવે? એને પીઠ પર માર મારવામાં આવેલો છે, આગળ છાતીના ભાગે, પીઠ પર, પાછળ વાસામાં અને અહીંયા ગરદન પાસે। કઈ રીતના માર મારેલો? સોટીથી મારેલું છે, લોહી જામેલું છે એને। એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો, તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા।